ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ ત્રીજો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના વિશેની આપણે સમજૂતી મેળવીએ છીએ। તો આપણે સમજૂતી ક્યાં સુધીની મેળવી હતી તો કે ઈસવીસન 1857ના સંગ્રામના જે કારણો હતા એ 6 કારણો છે ત્યાં સુધીની આપણે સમજૂતી મેળવી હતી। છેલ્લી સમજૂતી છેલ્લું કારણ હતું તાત્કાલિક કારણ, બરાબર। તો તાત્કાલિક કારણમાં શું હતું તો કે જે જૂની બ્રાઉન બેજ રાઇફલ હતી તેની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ છે એ મૂકવામાં આવી અને એમાં જે કારતૂસ મૂકવામાં આવતી તેની અંદર ડુક્કર અને ગાયની ચરબી છે એનો ઉપયોગ કરવામાં આવ્યો એવી અફવા હતી। એટલે ભારતના હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોની લાગણી દુભાઈ અને એને કારણે આ તાત્કાલિક કારણ છે 1857નો સંગ્રામ શરૂઆત થઈ। હવે આપણે જોઈએ સંગ્રામની શરૂઆત અને વિકાસ, એટલે કે સંગ્રામની શરૂઆત ક્યારે થઈ અને ભારતમાં ક્યાં ક્યાં આ સંગ્રામ જોવા મળ્યો। 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો વાપરવાનો ઇનકાર કર્યો। ત્યારે 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણી કોને કહેવાય? લશ્કરી ટુકડી હોય ને, ટુકડી, અને એણે જે પડાવ નાખ્યો હોય જ્યાં રહેવાની એની વ્યવસ્થા હોય એને છાવણી કહેવામાં આવે છે। તો બરાકપુરની છાવણી એટલે સૈનિકોની જે ટુકડી હતી એના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસો, આગળ કીધું હતું ને કે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો છે એ વાપરવાનો ઇનકાર કર્યો। અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે, આપણા જે ક્રાંતિકારી નેતા હતા, અંગ્રેજ સૈન્યમાં સેનાપતિ સિપાહી તરીકે નોકરી કરતા હતા, એ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો। મેજર હ્યુસને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી। આગળ આવ્યો એટલે મેજર હ્યુસને શું કીધું? તમે મંગલ પાંડેની ધરપકડ કરી લો। એટલે મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ ઢળી પડ્યો। ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બધને પણ માર્યો। આ બધ છે એ અંગ્રેજ અધિકારીનું નામ છે। મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી અને મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ હતા। તો આવી રીતે સંગ્રામની શરૂઆત થઈ, વિરોધ કર્યો અને અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી અને એને કારણે તેની ધરપકડ થઈ અને ફાંસી આપવામાં આવી। તો સૌ પ્રથમ 1857નો પ્રથમ શહીદ કોને ગણવામાં આવે છે તો કે મંગલ પાંડેની। જોકે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ। 10 મે 1857ના રોજ થઈ હતી। આ છાવણી છે સિપાહીઓ વિરોધ કર્યો ત્યાંથી શરૂઆત થઈ અને ખરી શરૂઆત ક્યારે થઈ? 10 મે 1857ના રોજ મેરઠમાંથી થઈ હતી, જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો। તેમને જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો। 10 મે ખરી શરૂઆત ક્યારે થઈ? 10 મે હકીકતમાં હજી પણ મોડી, એટલે કે 31 મે શરૂઆત કરવાની હતી, પણ આપણા જે સૈનિકો હતા, ક્રાંતિકારીઓ હતા, તે સહન ન કરી શક્યા અને એણે આગળ છે વધવા ન દીધો, એટલે કે એનો વિરોધ કર્યો અને ઝડપથી સંગ્રામની શરૂઆત કરી, બરાબર। એટલે આવી રીતે એને જેલમાં પૂરી દીધા અને અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી, પણ પોતાના સાથીઓને છોડાવી લીધા, વિદ્રોહ કરી નાખ્યો। મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી, મેરઠથી શું કીધું? દિલ્હી ઉપર કૂચ કરી, એટલે કે આ સૈન્યની ટુકડી દિલ્હી તરફ આગળ વધી। આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને હવે દિલ્હી સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું, બરાબર। દિલ્હી શરૂઆત ત્યાંથી થઈ એટલે મુખ્ય કેન્દ્ર બની ગયું અને તેમણે મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા। દિલ્હી કબજે કરી લીધું એટલે ત્યાં મુઘલ બાદશાહ જે બહાદુર શાહ હતા એને આપણા શહેનશાહ એટલે કે રાજા જાહેર કર્યા। આ હતો એનું સંગ્રામની શરૂઆત અને એનો વિકાસ, બરાબર। તો આવી રીતે શરૂઆત થઈ। હકીકતમાં 31 મે શરૂઆત થવાની હતી ને 10 મે શરૂઆત થઈ એટલે અંગ્રેજો
ચેતી ગયા અને એ માટે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો. હવે છે સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો. બરાબર, એટલે કે સંગ્રામમાં કયા કયા નેતાઓએ ભાગ લીધો હતો અને કયા કયા સ્થળે સંગ્રામ જોવા મળેલો. તો દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર, લખનઉ, ઝાંસી, પટણા, જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે. તો આ વિસ્તારમાં સંગ્રામ છે એ જોવા મળ્યો હતો. લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ, એટલે જ્યાં સંગ્રામ જોવા મળ્યો તો એનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો હજરત મહલે લીધું હતું. જ્યારે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા. આપને ખબર જ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ અંગ્રેજો સામે કેટલી વીરતાપૂર્વક લડ્યા હતા. તેણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બિહારના જાગીરદાર કુંવરસિંહે 82 વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા. 82 વર્ષે માણસ ચાલી ન શકે, એને બદલે એણે યુદ્ધનું આખું નેતૃત્વ કર્યું હતું. આવા હતા જગદીશપુરના જાગીરદાર, એટલે કે રાજાના જ કુંવર હતા. ત્યાર પછી બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપેએ લીધું હતું. એટલે જુદા જુદા સ્થળોએ જુદા જુદા ભારતના ક્રાંતિકારીઓ છે એણે સંગ્રામમાં ભાગ લીધો હતો. આ સિવાય ઈસવીસન 1857નો સંગ્રામ બનારસ, ફૈઝાબાદ, આગ્રા, રાજસ્થાન, આબુ, મધ્યપ્રદેશના ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, બીજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો. એટલે ભારતના ઘણા એવા ભાગ છે જ્યાં સંગ્રામનું સ્વરૂપ જોવા ન મળતું હતું, પણ આટલા વિસ્તારમાં સંગ્રામ જોવા મળ્યું. ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. કોણે? ગરબડદાસ મુખીએ. પેલા ગામમાં હોય ને સરપંચ આપણે કહીએ તો એ સમયમાં ગામનો જે દેખરેખને વહીવટ રાખતા એને મુખી કહેવામાં પણ આવતા. તો એણે વિદ્રોહનું, એટલે કે અંગ્રેજો સામે લડવાનું નેતૃત્વ કર્યું હતું. તો જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા, ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો. દ્વારકા વિસ્તારના બધા ક્રાંતિકારીઓ છે. જોધા માણેક અને મુળુ માણેકે દ્વારકા અને ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર, એટલે કે વિરોધ કર્યો હતો. મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાનો વીરતાનો પરિચય આપ્યો હતો. એટલે આવી રીતે જુદા જુદા સ્થળોએ અંગ્રેજો સામે આપણા ભારતના લોકોએ લડવાની શરૂઆત કરી હતી. આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રી, નેતાઓ, આદિવાસીઓ, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો. એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા. બરાબર, તો આવી રીતે રાજાઓ શું કામ? તો રાજાઓના રાજ્ય છે કોઈ પણ ભોગે અંગ્રેજોએ લઈ લીધા, જમીનદારોની જમીન જપ્ત કરી લીધી, જાગીરદારના જે મહેસૂલના હક હતા એ દૂર કર્યા, સ્ત્રી નેતાઓ છે સ્ત્રીને કોઈ સ્થાન ન મળતું, પછી આદિવાસીઓ છે એનો કોઈ વિકાસ થયો નહીં, ખેડૂતો, ગ્રામીણ વિસ્તારના લોકો, ખેડૂતોનું શોષણ થતું, ગામડાઓના હસ્ત ઉદ્યોગ ભાંગી પડ્યા હતા અને આ બધું હતું. એટલે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો. તે લગભગ સમગ્ર ભારતમાં નેતૃત્વ કરતા હતા. બરાબર, આ બધા જે આગળના આપણે નામ જોયા એ આખા ભારતનું નેતૃત્વ કરતા હતા. ચાલો, હવે છે સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો. બરાબર, નિષ્ફળતા આપણને શું કામ મળી? સંગ્રામનું પરિણામ ન મળ્યું અને નિષ્ફળતા મળી, શું કામ મળી? તો એના પણ કારણો છે. બરાબર, તો એ જોઈએ. ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું. કારણ કે પરિણામ આવે પછી ખબર પડી ને આપણે સફળ થયા કે ન થયા. સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં
બહુ ઝડપથી વિજય પ્રાપ્ત કર્યો. આગળ જોયું હતું ને કે ઝડપથી વિજય પ્રાપ્ત કરી અને દિલ્હી છે કબજે કરી લીધું, ફરીથી રાજા બનાવ્યો. પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા. ધીમે ધીમે પછી હારવા લાગ્યા. જનરલ કેમ્પબેલ અને વ્યુહરોજ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજોનું શાસન સ્થાપી દીધું. કોણે? કેમ્પબેલ અને વ્યુહરોજ જેવા શક્તિશાળી અંગ્રેજ અધિકારીઓ હતા. એને એક પછી એક નેતાઓને હરાવી દીધા, રાજ્યોને હરાવી દીધા અને પોતાનું ફરીથી શાસન સ્થાપી દીધું. ઈસવીસન 1857ના સંગ્રામથી અંગ્રેજ કંપનીનો અંત આવ્યો. કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું. કંપની શાસનનો અંત એટલે અંગ્રેજો આપણા ભારતમાં શાસન કરવા મોકલતા તો એ શું કામે? તો કે ગવર્નર જનરલ તરીકે કોઈની નિમણૂક કરતા અને ભારતમાં શાસન કરવા મોકલતા. પછી ગવર્નર જે નિર્ણય લે એ ઇંગ્લેન્ડના જે બ્રિટિશ પાર્લામેન્ટ હતી ને, ઇંગ્લેન્ડની જે વહીવટી સભા સંસ્થા, એને આ નિર્ણયની ખબર ન હતી. પછી આ સંગ્રામ થયો એટલે એણે આ સંગ્રામનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે આવું કેમ થયું એમ. પછી એને ખબર પડી કે જે ગવર્નરો છે એ પોતાની રીતે ભારતના જે લોકો છે એને હેરાન પરેશાન કરે છે અને એની માથે ત્રાસ છે. એટલે એને કંપની શાસનનો અંત આવ્યો. એટલે કોઈ ગવર્નર હવે મૂકવામાં આવશે નહીં અને બ્રિટિશ એટલે કે અંગ્રેજો ઇંગ્લેન્ડથી સીધું શાસન ચાલશે. એટલે આવી રીતે બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું. તેણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા. વિદ્રોહ શું કામ થયો એનું કારણ જાણી અને બધા જે એના જે નિયમો હતા એમાં પરિવર્તન કરવા પડ્યા. સામાજિક રીતિમાં પણ પરિવર્તનો કર્યા. લશ્કરની પુનઃરચના કરી, એટલે ફરીથી રચના કરી. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આવ્યો. પહેલાં તો તુચ્છ રીતે જોતા હતા, હવે શું થયું? તેમાં બદલાવ આવી ગયો. તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. ભાગલા પાડો અને રાજ કરો એટલે હિન્દુ અને મુસ્લિમ લોકો છે એકબીજાના ધર્મ અલગ છે, એકબીજા વિરોધી છે. એટલે એવું હિન્દુ અને મુસ્લિમ લોકોના ધર્મમાં એટલે કે ધર્મ પાડતા લોકોમાં આવી અફવાઓ ફેલાય અને એને કારણે એણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. તો એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી. આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો અને તેના માટે પણ કેટલાક કારણો જવાબદાર હતા. જેમ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, એટલે કે કેન્દ્રને ધ્યાનમાં રાખી કોઈ એવો નેતા ન મળ્યો જે આખી કેન્દ્રની નેતાગીરી સંભાળી શકે. એટલે આ એક કારણ હતું. એટલે ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ તો ઘણા હતા, જેથી મોટી એવી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. કોને મોટા નેતા રાખવા, કોને સેનાપતિ બનાવવા, બરાબર? તો આ જવાબદારી નેતૃત્વ સંભાળવાનું કોને આપવું? તો એમાં ઘણા બધા નેતાઓ હતા. તો રાજાઓ અને જાગીરદારો એટલે ખૂબ મિલકત ધરાવે છે એવા લોકોએ આ નેતાગીરીનો અભાવ એનો વિરોધ કર્યો. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. બરાબર? આપણે ભારતના લોકો છે ભણેલા નહોતા એટલે શિસ્તની એને કોઈ ખબર નહોતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કે કેન્દ્રીય નેતાગીરીના અભાવે તે નિષ્ફળતાનું કારણ બન્યું. બધાને સાથે રાખી અને સંગ્રામ લડી શકાયો નહીં, કોઈ એવો નેતા મળ્યો નહીં. આ પહેલું કારણ છે. બીજું છે અંગ્રેજોની લશ્કરી તાકાત. અંગ્રેજો પાસે લશ્કર છે એ આમ સૈનિકો થોડા હતા, પણ એની પાસે જે આધુનિક શસ્ત્રો હતા એની પાસે વધારે હતા અને એને કારણે તે જીતી ગયા. એટલે અંગ્રેજોની લશ્કરી તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ એટલે કે માલ, શસ્ત્ર અને સરંજામ એટલે આવો માલ છે એ રેલવે અને તાર વ્યવસ્થા હતી. પહોંચાડવા માટેની શું હતી? રેલવે અને તારની વ્યવસ્થા અંગ્રેજ પાસે હતી, ભારતના લોકો પાસે હતી નહીં. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો અને દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. શું કીધું? નૌકાદળ હોવાથી. બરાબર? એની પાસે નૌકાદળ હતું એટલે ઇંગ્લેન્ડમાંથી આપણા ભારતમાં સૈનિકો એ લાવવા પડે તો એ કામ એના માટે સરળ હતું.
જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. બરાબર, આ બે જ નેતાઓ એવા હતા જે શક્તિશાળી હતા. હા, બોલો. અંગ્રેજોની લશ્કરી તાકાત એટલે કે એની પાસે બધી શસ્ત્ર સરંજામ એટલે કે શસ્ત્રો નસ્ત્રો માલ સામાન એની પાસે તો તાર વ્યવસ્થા હતી. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. એટલે આપણે આ તાકાત ન હતી આપણી પાસે, શસ્ત્ર પણ ન હતા, એને કારણે આ સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. એના પછીનું અન્ય કારણ, તો અન્ય કારણમાં મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા. કારણ કે એ સમયે શું હતું, રાજાશાહી હતી. તો રાજાઓને શું હતું કે આપણે શું કામ લડવું જોઈએ, આપણે તો આપણા રાજ્ય પૂરતું જ આપણું જવાબદારી છે એ સીમિત છે. પણ દેશભાવના રાજાઓમાં ન હતી, એટલે એ સંગ્રામમાં જોડાયા નહીં. એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. બરાબર, આ બધાએ અંગ્રેજોને, ભારતના લોકોને સહકાર આપવાને બદલે કોને સહકાર આપ્યો? અંગ્રેજોને. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો. અને વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો એટલે કે આપણા ભારતીયો જે અંગ્રેજ સરકારની નોકરી કરતા હતા એવા શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા અને આ સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. એટલે આવી રીતે આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળમાં પરિણમ્યો. તો આવી રીતે આ નિષ્ફળતાના કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાત અને અન્ય કારણમાં આપણા રાજાઓએ કોઈ સંગ્રામને મહત્ત્વ ન આપ્યું. હવે છેલ્લું છે સંગ્રામનું સ્વરૂપ. તો કેવું સ્વરૂપ હતું? વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે. અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. અંગ્રેજો શું કીધું? સૈનિકોએ વિદ્રોહ કર્યો હતો. કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે, એટલે માણસોએ વિદ્રોહ કર્યો. અને ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. આ એવું સ્વરૂપ બધા એવું કહેતા હતા. જ્યારે વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. એટલે કે આપણે સૌ પ્રથમ આપણા દેશમાં અંગ્રેજો આવી અને રાજ કરવા લાગ્યા અને સૌ પ્રથમવાર આપણે તેની સામે લડ્યા, એટલે એને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણવામાં આવે છે. આવું જ ભટ્ટાપી સીતારામૈયાનું માનવું છે. ડૉક્ટર સેન તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપે છે. જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું. બરાબર, સ્વરૂપ મોટું એટલે ભારતના ઘણા ભાગમાં આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એની શરૂઆત થઈ હતી તે ચોક્કસ છે. તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતા તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી શકાય છે. એટલે આ આંદોલન છે એ આવી રીતે જોવા મળતું હતું. બધા પોતાની રીતે અલગ અલગ મત છે એ બતાવતા હતા. અને આ આંદોલન કહેવાય, આને આ વિદ્રોહ કહેવાય. બરાબર, પણ હકીકતમાં આપણે અંગ્રેજો સામે સૌ પ્રથમ લડવા માટે તૈયાર થયા તો એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે. અને આ સ્વાતંત્ર્ય સંગ્રામથી આપણને કઈ પ્રેરણા મળી? તો કે આપણે રાષ્ટ્રીય આંદોલન માટે મહાન પ્રેરણા ભારતના ભાવિ એટલે કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે આપણને પ્રેરણા મળી. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. બરાબર, તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. બરાબર, PDF આવી ગયેલી છે, તમે ન લખી હોય તો લખી લેજો. નમસ્કાર.